વાગરામાં મોતના મોંમાં ધકેલતો ચાંચવેલ પાલડીનો જર્જરિત બ્રિજ, તંત્ર ઊંઘમાં, ઓવરલોડ વાહનોની બે રોકટોક અવરજવર, ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી। આમોદથી દહેજ જવાના મુખ્ય માર્ગ પર ચાંચવેલ અને પાલડી ગામ વચ્ચે આવેલો જૂનો બ્રિજ હાલ ગંભીર રીતે જર્જરિત બની ગયો હોવા છતાં વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। એક તરફ નવા બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલુ રહ્યું છે તો બીજી તરફ હાલ ઉપયોગમાં લેવાતા જૂના બ્રિજનું કોન્ક્રીટ સતત ખરી રહ્યું છે। નીચેના ભાગે મોટા પોપડા તૂટી પડતા લોખંડના સળિયા ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, આ બ્રિજને લોખંડના ટેકા આપીને જબરજસ્તી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે। બ્રિજની હાલત એવી બની ગઈ છે કે જાણે કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે, છતાં જવાબદાર તંત્ર મૌન ધારણ કરી બેઠું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કરી રહ્યા છે। અગાઉ પણ આ મુદ્દે અનેક વાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં ખાડા કાન કરવામાં આવી રહ્યા છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બ્રિજ પરથી 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનોમાં અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં રાત્રિના સમયે ઓવરલોડ ટ્રકો અને ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે। નિયમોનો ખુલ્લેઆમ ભંગ છતાં કોઈ દેખરેખ ન હોવાને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક આગેવાન સફીક મોલુએ કડક શબ્દોમાં જણાવ્યું કે આ બ્રિજ હવે વિકાસનું નહીં પરંતુ મોતનું પ્રતીક બની ગયો છે। દરરોજ શાળાએ જતા બાળકો, નોકરી ધંધે જતા લોકો અને હજારો વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે। અનેક વખત રજૂઆતો છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। જો બ્રિજ તૂટી પડશે અને નિર્દોષ લોકોના જીવ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સંબંધિત અધિકારીઓની રહેશે, તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે। વાગરા તાલુકાના ચાંચવેલ, પાલડી, બદલપુરા સહિત આસપાસના ગ્રામોના ગ્રામજનોએ તાત્કાલિક અસરથી જૂના બ્રિજની બાજુમાં સુરક્ષિત અને મજબૂત ડાયવર્ઝન બનાવવા, ડાયવર્ઝન તૈયાર ન થાય ત્યાં સુધી કાયમી પોલીસ પોઈન્ટ ગોઠવી ઓવરલોડ વાહનો પર કડક નિયંત્રણ લાદવા, ભારે વાહનોને રોકવા હાઇટ ગેજ સ્થાપિત કરવા તેમજ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચાંચવેલ પાલડી વચ્ચેના જર્જરિત બ્રિજ અંગે અગાઉ પણ અનેક વખત પુરાવા સાથે મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા હતા। સમસ્યાના કાયમી સમાધાન માટે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રએ તાત્કાલિક જર્જરિત બ્રિજની ઉચ્ચસ્તરીય તકનીકી તપાસ કરાવી તેની સલામતી અંગે જાહેર અહેવાલો બહાર પાડવો જોઈએ। નવા બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂના બ્રિજની બાજુમાં મજબૂત અને સુરક્ષિત ડાયવર્ઝન તૈયાર કરવું, કાયમી પ્લોટ પોઈન્ટ ગોઠવી ઓવરલોડ વાહનોની અવરજવર પર કડક નિયંત્રણ લાવવું અને હાઇટગેજ સહિત જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની સમયની માંગ બની છે। સાથે જ નવા બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી સામાન્ય જનતાને સલામત અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ। જો અગાઉ થયેલી રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તો તેમની જવાબદારી પણ નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ વધુ પ્રબળ બની રહી છે। હું મૌલુ સફીક આદમ મુસા, ચાંચવેલ ગામનો રહેવાસી, અમારા ચાંચવેલ ગામના સરપંચ મોહમ્મદ સિકંદર મુસા બાપુ। અમે અહીંયા આવેલા છે। આ બ્રિજની કામગીરી એટલી ધીમી ચાલી રહેલી છે। કોન્ટ્રાક્ટર ટાઈમ પર કામ કરતો નથી। આજે અમે અહીંયા આવ્યા, એને ટેન્ડર કોપી માંગી, ટેન્ડર કોપી આપતા નથી। એની સમય મર્યાદા પણ પૂરી થઈ ગયેલી છે પણ એ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, હજુ કામ પૂર્ણ કર્યું નથી। અમે આ લોકોને એવું કહેવા માટે આવેલા છે કે આ ચોમાસું આવેલું છે, મોન્સૂન સત્ર છે, માટે અહીં ડાયવર્ઝન તમે આપો તો આ રસ્તા ચાંચવેલથી પાલડી મુલેર અવર જવર માટેના રસ્તો ચાલુ થઈ જાય, વાહનો ચાલુ થાય। અને બસ અમે એટલી કહેવા માગીએ છીએ। અને બીજું એટલું કે અમારા ગામના 100 બાળકો, બદલપુરાના 20 જે ભણવા જાય છે, વાગરા, ભરૂચ અને શાકભાજીના વેપારીઓ, બીજા અન્ય ધંધા માટે ધંધા અર્થે ભરૂચ અપડાઉન કરે છે તે લોકો, એ ચાંચવેલથી બસની વ્યવસ્થા છે, ભરૂચ, બદલપુરા, ચાંચવેલ, પાલડી। જો એ ચોમાસામાં બંધ થઈ જશે તો બાળકોનું ભવિષ્ય શું? સરકારશ્રીએ જે દીકરીઓ માટે મફત પાસ યોજના આપેલી છે, જાહેર કરેલું છે, પણ 3 મહિના માટે જો આ બસ બંધ થઈ જાય, આ રસ્તો ખરાબ થઈ ગયો, નાળા તૂટી ગયેલા છે, બદલપુરાથી ચાંચવેલ રસ્તો અમારો બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે। એની કેપેસિટી જે બ્રિજ બનેલો છે, અંદર નાળા બનેલા છે, એની 20 ટનની કેપેસિટી છે। 120 ટનના સાધનો, 220 ટનના સાધનો ત્યાંથી જાય છે ચાંચવેલથી બદલપુરા ઓછણ થઈને। તો આની કેપેસિટી પૂર્ણ થાય છે તો પણ અહીં ડાયવર્ઝન આપેલું છે। તો અમે તંત્રને એટલી જ જવાબદારી છે, તંત્રને એટલું જ કહેવા માગીએ છીએ કે અહીં ડાયવર્ઝન બનાવો, ડાયવર્ઝન આપો કે વાહન વ્યવહાર ચાલુ થાય, નોકરિયાત છોકરાઓ અહીંયા આવીને ચાલુ થાય, આ રસ્તો ચાલુ થાય। અને આ બ્રિજની કેપેસિટી 20 ટનની છે હાલમાં। અહીંયા પોપડા પડે છે, સળિયા દેખાય છે,
છતાં રાતે વીઆઈપી સાધનો ચાલે છે. 220 ટનના 120 ટનના વીઆઈપી સાધનો ચાલે છે. તો રાતે દુર્ઘટના થશે તેનો જવાબદાર કોણ? એ તંત્ર કોના કહેવાથી ચાલે છે? આ જે સાધનો છે તે કોના કહેવાથી ચાલે છે? અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આનો રાતે જે દુર્ઘટના થશે તેની જવાબદારી કોણ? તો અમે દિવસે કેમ બંધ કરી દેવામાં આવે છે ને રાતે જ ચાલુ કરવામાં આવે છે? કોના કહેવાથી ચાલે છે? આનો અધિકારી કોણ છે? મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી આની નોંધ લેવી જોઈએ અને આ લોકોને તપાસ કરવી જોઈએ અને આ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી વાગે અને કાયદેસરના પગલાં ભરે એવી અમે માંગ છે. બસ એટલું કહીએ અમે. જય दहेज से आया तो ये रास्ते से आया ये रास्ते में तेरे को किसी ने रोका नहीं किसी ने नहीं रोका कितना था गाड़ी में कितना लोड है अपना 35 टन और तुम्हें किसी ने नहीं रोका और यही रास्ते से आया कितनी बार आया आज पहली बार आएगी 6 साल हो गया अब आ जाए आ जाए क्या नाम है तुम्हारा कौन सी कंपनी का गाड़ी है घाटना कौन सा रात क्या भरा हुआ इसमें फोकस ले कहाँ जा रहा है तो अभी जामनगर